રેડી ને ભાઈ બધા? શું લાગે છે ભાઈ, જીતી જશો કે શું લાગે? આરામથી હે? 4 5 ઓ ભાઈ. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગમાં. આજે છે સન્ડે અને બધાને છે રજા, અને આજે આપણે એક ચેલેન્જ વિડીયો ગોઠવવાના છીએ. તો બધા ફેમિલી મેમ્બર અહીંયા રેડી થઈ ગયા છે. રેડી ને ભાઈ બધા? અને આજે ગાઈસ ચેલેન્જ થવાનો છે પકોડી ચેલેન્જ. હવે મેમ્બર છે ટોટલ 15, એટલે આપણે 5 મેમ્બરની 3 ટીમ બનાવીએ. બરોબર છે ને? 5 ની આપણે 3 ટીમ બનાવીશું છે. તો બધા રેડી ને ભાઈ? ઓકે ગાઈસ, આપણે જે ચિઠ્ઠી છે ને બધા મેમ્બરના નામ લખેલી એ બનાવી દીધી છે. 15 ચિઠ્ઠી છે. બરોબર? દ્રવ્યા ઉછાળો. હવે આરો 5 લઈ લે. બરોબર ને? બંને જણા તમે 5 ચિઠ્ઠી લઈ લો. ગણી લેવો હાથમાં. 5 ની 6 ના થઈ જાઓ. 5 છે? 5 લીધી. અને આ કોની રહી ગઈ પાછી? થઈ ગઈ ને 5. ઓકે, હવે ખોલો. હવે પેલા આરવ નું છે. આરવ નો વારો છે. હવે 5 ચિઠ્ઠી ખોલી દો. પેલું કોનું નામ આવ્યું? ઓકે, એ ચિઠ્ઠી સાઈડમાં રાખજો. પછી બીજું કોનું છે? ઓકે, એટલે 2 છે પાછા. 2 નિધિ બેન છે. આમાંથી કોણ છે? હે? ઓકે, ત્રીજું ચીરા. અરે મારું નામ આવ્યું ભાઈ. જોરદાર ટીમ થાય રેડી. આ કોનું છે? ઓકે, હવે લાસ્ટ બચી છે. લાસ્ટ કોનું આવ્યું? તો પહેલી ટીમ રેડી થઈ ગઈ છે. બરોબર ને? ઓકે, બરોબર છે. હવે આ ભાઈ નો વારો છે. બોલો હવે. ભૂમિકા. ઓકે, કેવિન ભાઈ તમે. ઓકે, પોતાની ચિઠ્ઠી ખોલી હોય. હા, તારું નામ આવી ગયું ભાઈ ફાઈનલ. થઈ ગયું ને? હવે ખોલો ખોલો. અક્ષયભાઈ નો આવી ગયો. અને ઘણા સમય પછી ગાઈસ બધા ફેમિલી મેમ્બર છે ને આપણે જોડે બેઠા છે. વેકેશનમાં એન્જોય કરીએ. પોતે આવ્યું? પોતે. બરોબર. તો ગાઈસ, આ પકોડી ચેલેન્જ કરવા માટે અમે આવ્યા છીએ નવસારી ભૂમિબેન ના ત્યાં. હવે ભૂમિબેન છે ને ઇન્ટ્રોડક્શન આપી દેશે. બધા નામ તો આમાં ખુલ્યા છે, પણ કોણ કોણ છે એ તમે બતાવ્યું. આ મારા પપ્પા છે, જયંતિભાઈ. અમારા ભૂલી ગયા. આ ધ્રુવાંગભાઈ છે. ઓકે, આ અક્ષયભાઈ છે. અક્ષયભાઈ તો આપણો નિધિબેન છે. એ મારી બેન છે. અમારા જેઠાણી છે. બરોબર. ઉર્વશીબેન. આ એમની છોકરી છે વિહા. ઓકે. આ એમનો છોકરો છે કેનિલ. ઓકે. આ મારો બાબો છે આરવ. આરવ. આ મારા સાસુ છે. ઓકે. આ મારી મમ્મી છે ગીતાબેન, લીલાબા. ઓકે. આ મારા ભાભી છે પૂજા ભાભી. આ મારો ભાઈ છે કેવિનભાઈ. કેવિનભાઈ. અને તમે ઓળખાય છો. ભૂલે તો છે ને. તો ગાઈસ, હવે આગળ જેમ આપણે રૂલ્સ કીધા હતા એમ 5 મેમ્બરની એવી 3 ટીમ આપણે બનાવી દીધી છે. પહેલી ટીમ આ છે 4 મેમ્બર, અને એમાં પાછું હું પોતે. પછી આ બીજી ટીમ છે ટીમ ચીની, આ ટીમ નિધિ, અને આ ટીમ વિહા. બધા ગોઠવાઈ ગયા છે. બરોબર? હવે 3 ચિઠ્ઠી આપણે બનાવી ને એ 3ની. હવે ઉછાળો. હવે ચિઠ્ઠી બરોબર લઈ લો ભાઈ. 3 મેમ્બર ચિઠ્ઠી લઈ લો. લઈ લો. હવે ખોલો 3. ફર્સ્ટ કોનું છે, સેકન્ડ કોનું છે, અને ત્રીજું કોનું છે? ફર્સ્ટ આવ્યું. વાહ ભાઈ વાહ. પહેલું હવે ટીમ નિધિનું છે. દ્રવ્યાનું શું આવ્યું? સેકન્ડ નંબર ટીમનો. જેમ ઉભા જેમ 1
2 3 ઓકે આપણું સેટઅપ બધું રેડી છે જો સેટઅપ રેડી રેડી ભાઈ તમે બધા ઓકે ભાઈ આમ ખાલી કહો તો ખરા તમને શું લાગે કેટલી પકોડી મેક્સિમમ ખાઈ શકશો બેથી બીક લાગે તો સવારની કશું ખાતી જ નથી પણ મને કારણ હમણાં ખબર પડી કે પકોડી ચેલેન્જ કરો ને એટલે સવારની ખાતી નથી અને તમને શું લાગે મેક્સિમમ કેટલી ખાઈ શકશો બધા ટોટલ કેટલી કેપેસિટી છે જેમ બને એમ પૂરી કરવાની કોશિશ કરીશું તમને શું લાગે છે કેટલી ખાઈ શકશો મેક્સિમમ ચીની કોણ જીતશે આપણે હે ચીની બહાર ખાશે હા કેવિન સોલ ખાશે અને કેનું વીસ ખાશે બરોબર છે હા અને તમારું શું કેવું છે હારો હે જીતવાનું ને ઓકે ચલો ત્યારે સેટઅપ લઈ લો અહીંયા પોઝિશન પછી આપણે ટાઈમ અને એવું સ્ટાર્ટ કરીએ ઓકે તો ગાઈસ પકોડી જે ચેલેન્જ છે હવે સ્ટાર્ટ થવાનો છે એની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ને એ સમજાવી દઉં કે ચેલેન્જ છે ને મેક્સિમમ પણ 30 સેકન્ડનો રહેશે બરોબર 30 સેકન્ડનો ચેલેન્જ રહેશે અને આપણે 2 ડીશ આવી રાખી છે આમાં 30 પકોડી છે અને આમાં 30 પકોડી છે અને 5 મેમ્બર અહીંયા બેસી જશે એમાં મેક્સિમમ 30 સેકન્ડ આપણે ટાઈમરથી ચાલશે એમાં કોણ કેટલું ખાય છે અને છેલ્લે આપણે કેલ્ક્યુલેટ કરીશું એ પ્રમાણેનો ચેલેન્જ છે આખો બરોબર ને બધા રેડી ને ભાઈ રેડી 2 1 સ્ટાર્ટ ચાલો બીજા તો બહુ ખાઈ એ હસો કરી કોઈને મોળા પર 15 સેકન્ડ થઈ ગયા છે ઓલરેડી 15 સેકન્ડ પૂરી થઈ પછી 10 સેકન્ડ બાકી 10 9 ગાઈસ પહેલી ટીમનો વારો ભાઈ ઓવર થઈ ગયો છે ને અમે લોકોએ ખાધી છે 13 પકોડી ભાઈ એવું લાગતું હતું કે ભાઈ 30 ખાઈ જઈશું 40 ખાઈ જઈશું પણ ચેલેન્જ ટફ છે ભાઈ 13 જ પકોડી ખવાઈ છે હવે ટીમ બીજી ટીમ ચીની બેસી જાઓ ભાઈ બધા સેટઅપ લઈ લો તમારું એક મેમ્બર અને સેમ એમને પણ હવે 60 પકોડી આપણે આપેલી છે અને બધું સેટઅપ છે એ રેડી છે તું રેડી ઓકે ટાઈમર સેટ 3 2 1 ગો સ્ટાર્ટ ટાઈમર 29 જલ્દી ભાઈ ફટાફટ ઓકે 15 સેકન્ડ બાકી 15 સેકન્ડ 10 12 ટાઈમ ઓવર શું લાગે છે ભાઈ જીતી જશો કે શું લાગે લાગી દીધી આવજી આરામથી હે 4 પાંચ 5 ઓ ભાઈ ટીમ એવી છે ભાઈ ટીમ 3 આરવ રેડી બધા રેડી હે ને ઓકે સ્ટાર્ટ કરીએ ચલો ત્યારે 3 હજુ ચાલુ નહીં કરી હું કહું 3 પછી જ પકોડી હાથમાં લેવાની ઓકે 3 2 1 સ્ટાર્ટ એક પૂરી બરાબર છે ચાલો 13 12 11 10 9 8 7 6 5 4 નહીં લાસ્ટ નહીં ગણાય કેલી ખાધી તમે 4 6 ખાઈ આરો 6 એટલે 5 લાસ્ટ બરોબર છે ગણી લો ટોટલ કરી દો અમને તો ગાઈસ આ સાથે આપણો આજનો આ ચેલેન્જ નો વિડિયો પૂરો થયો છે અને વિનર થયા છે ટીમ આરવ એમણે મેક્સિમમ આપણે 21 પકોડી ખાધી ને 21 પકોડી ખાધી છે અને હવે ચેલેન્જ આપણો અહીંયા પૂરો થાય છે અને એ સાથે જ હવે બધા ફેમિલી મેમ્બર જે છે
એ પકોડીનો એન્જોય કરીએ છીએ, બરોબર ને? જો હાર જીત તો ચાલ્યા કરે જિંદગીમાં, એન્જોય કરીએ જ બહુ ખુશીની વાત છે. હા, બધા હા. એટલું એન્જોય કર્યું છે ને અને આજે. સન્ડે ના દિવસે ખાસ કરીને હું તો એમ કહું છું કે આવા ચેલેન્જો રાખવા જોઈએ અને હા. વેકેશન ની અંદર બાળકો બાળકોને ફોનમાં મજા રમે, આવે. એના કરતા આવી રીતે મજા આવી જાય. હા, અને આવી ઘરે રીતે બનાવેલી મજા વસ્તુ આવે. અને મજા આવે અને એન્જોય પણ થઈ જાય અને બાળકોને ખાસ સ્પેશિયલ મજા આવે. અને હવે નિધિ છે, નિધિ તરફથી ભાઈ સ્પેશિયલ એક સરપ્રાઈઝ ગિફ્ટ મળવાનું છે વિનર ટીમને. વિનર ટીમને મળશે બધાને મળશે. બધાને? હા, લચ્છીની ઓકે. બધાને આપી. બધાને એક એક આપી દેવાની. ઓકે દ્રવ્યા, પકોડી તીખી લાગે ને એટલે પછી ખાને કે બાદ કુછ મીઠા હો જાય ને. હા, બધાને આપી દે. આરાવતી. અહીંયાથી આમાં ચાલુ કરતી. આપી દે. માતાજીને. મને 3 પાણીપુરી નહીં ખાધી હતી. કેમ? હું તો તને ઉત્સાહ વધારતી હતી. પેલા માસીની રાખી. તો આઈ હોપ કે મિત્રો આજનો આ ચેલેન્જનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. તો ફટાફટથી આવા અવનવા ચેલેન્જના વિડીયો જોવા માટે અને ડેલી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.